નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાઈઓ અને બહેનો, નમસ્કાર અને શુભ સવાર. અહીં એક વિચારપ્રદ નોંધ છે જે જણાવે છે કે હું ખેડૂતને પ્રાધાન્ય આપું છું, કારણ કે ખેડૂત પાલન કરે છે તે વસ્તુઓમાં વધારો કરે છે. તેથી આજે જ્યારે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા રાષ્ટ્રીય કિસાન દિવસના શુભ અવસર પર ભેગા થયા છીએ, ત્યારે આપણે આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ એટલે કે આપણા મહેનતુ ખેડૂતો, અન્નદાતાઓનું સન્માન કરીશું. તે સત્ય જ છે કે ખેતરોથી ભોજન સુધી ખેડૂતો રાષ્ટ્રના મૂળ છે. જો તમને પેટ ભરવા માટે ભોજન મળે છે તો યાદ રાખો કે તેની પાછળ મહત્વનો ફાળો ખેડૂતનો છે. આ દિવસને દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને માન્યતા આપે છે. દરેક ખેડૂતના વિશ્વાસુ ભાગીદાર એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 16 ડિસેમ્બર 2024થી શરૂ થયેલા એક અઠવાડિયા સુધી ચાલનારા અન્નદાતા મહોત્સવ દ્વારા તેમની સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં ગર્વ અનુભવે છે. વધુમાં આ શુભ દિવસે આપણા રાષ્ટ્ર વિકસિત ભારત 2047ના ભાવિ માટે ખૂબ મહત્વ ધરાવતી એક યોજનાની ચર્ચા કરવા માટે તમારી સમક્ષ હાજર રહેવું એ અમારા માટે સન્માનની વાત છે. જ્યારે આપણે સમૃદ્ધ, મજબૂત અને આત્મનિર્ભર ભારતની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણે વાતનો સ્વીકાર કરવો જોઈએ કે આ કલ્પનાનો આધાર આપણા ખેડૂતોના સશક્તિકરણમાં રહેલો છે. આપણા ખેડૂતોએ આપણા કૃષિ પરિદ્રશ્યનું હૃદય છે અને તેમની સુખાકારી એ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટેનો આધાર છે. ભારતમાં કૃષિ માત્ર એક ઉદ્યોગ નથી, તે જીવનનો એક માર્ગ છે. તેના પર મોટાભાગની વસ્તીનો આધાર રહેલ છે. તે ભોજન પૂરું પાડે છે અને વિવિધ સંલગ્ન ક્ષેત્રોને સમર્થન આપે છે. આપણા ખેડૂતો સંપૂર્ણ રાષ્ટ્રને ખેતરોથી લઈને ભોજન કરવાની જગ્યા સુધી ખવડાવે છે અને તેમનું યોગદાન ખેતરોથી પણ ઘણું વધુ છે, જેમ કે કાપડથી લઈને ફાર્માસ્યુટિકલ્સ, ડેરીથી મરઘા સુધી અને ઘણું બધું. જેમ જેમ આપણે વિકસિત ભારત તરફ કામ કરીએ છીએ, ત્યારે તે જરૂરી છે કે આપણા ખેડૂતોને આ વિકાસના કેન્દ્રમાં રાખીએ, કારણ કે સમૃદ્ધ રાષ્ટ્રની શરૂઆત સમૃદ્ધ ખેડૂતોથી થાય છે. વિકસિત ભારત માટેની કલ્પનાના ભાગરૂપે આપણા ખેડૂતોને માત્ર ખાદ્ય ઉત્પાદકો તરીકે જ નહીં, પરંતુ ઉદ્યોગ સાહસિક તરીકે પણ જોવામાં આવે. તેમને કૃષિ મૂલ્ય સાંકળમાં એકીકૃત કરીને ઉત્પાદનથી પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ સુધી આપણે ઉચ્ચ આવક અને વધુ આર્થિક સ્થિરતા માટે તકો ઊભી કરી શકીએ છીએ. આ દિશામાં ભારત સરકારે કૃષિના આધુનિકીકરણ માટે નોંધપાત્ર પગલાં લીધા છે. એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોને તેમની ખેતી પદ્ધતિઓનું આધુનિકીકરણ કરવા, તેમની આવકમાં સુધારો કરવા અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોમાં વિવિધતા લાવવા માટે સશક્તિકરણ કરવામાં આવી રહ્યું છે. એ જ વિચારમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતોને સામૂહિક બનાવવાથી તેઓને વધુ સારી કિંમતો, ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ અને તકનીકી સુવિધા પહોંચવામાં મદદ મળશે અને વૃદ્ધિ માટે નવા રસ્તાઓ ખોલવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારી પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ ભાગીદાર છે અને તે હંમેશા ખેડૂત સમુદાયની મજબૂત સાથી રહી છે. 22,000થી વધુ શાખાઓના વિશાળ નેટવર્ક સાથે, જેમાંથી 15,000થી વધુ શાખાઓ ગ્રામીણ ભૌગોલિક વિસ્તારોમાં છે અને 80,000થી વધુ BC CSP પોઈન્ટ સાથે SBI ખેડૂતો માટે બેન્કિંગ સેવાઓ સીધી લાવે છે, જેનાથી તેઓ ધિરાણ, બચત અને નાણાકીય ઉત્પાદનોની શ્રેણીનો ઉપયોગ કરી શકે છે. SBI વિવિધ યોજનાઓ પ્રદાન કરે છે, જેના દ્વારા ખેડૂતો ખૂબ ઓછા વ્યાજે બેંક ક્રેડિટ મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સાધન છે, જે તેમને ભારત સરકાર તરફથી મળતા ધિરાણ અને વ્યાજ સહાયને સરળતાથી ઉપયોગ કરવાની સહાયતા કરે છે. SBIએ કિસાન સમૃદ્ધિ ઋણ પણ રજૂ કર્યું છે, જે પ્રગતિશીલ ખેડૂતો માટે સમયસર અને ઉન્નત ધિરાણ પ્રદાન કરે છે. આ લોન ખેતીના તમામ પાસાઓને આવરી લે છે. શરૂઆતથી અંત સુધી ખેડૂતો પાસે દરેક તબક્કે જરૂરી સંસાધનો હોય તેની ખાતરી કરી છે. ખેડૂતોને પાકની ખેતી માટે માત્ર ધિરાણની જરૂર છે તે ઓળખીને SBI એગ્રી અને ફૂડ એન્ટરપ્રાઇઝ લોન ઓફર કરે છે, જે કાર્યકારી મૂડી અને મુદતની લોન
બંને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક વ્યાપક અને ખામીરહિત નિવારણ આપે છે. ફાર્મથી ચમચી સુધીની તમામ પ્રવૃત્તિઓ જે ઉત્પાદનમાં મૂલ્ય ઉમેરે છે તે એગ્રીકલ્ચરલ વેલ્યુ ચેઇનમાં છે અને એગ્રી એન્ડ ફૂડ એન્ટરપ્રાઇઝ લોનમાં આવરી લેવામાં આવે છે, જેમાં લોજિસ્ટિકલ જરૂરિયાતો, કોલ્ડ ચેઇન, પેકેજિંગ, વેરહાઉસ, પ્રોસેસિંગ વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ અને ખાદ્ય પ્રક્રિયામાં રોકાયેલા ખેડૂતો અને સાહસોને સમયસર ધિરાણ આપવા માટે બેંકે 1100થી વધુ એગ્રીકલ્ચરલ કોમર્શિયલ શાખાઓની સ્થાપના કરી છે, જે 86 એગ્રી સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર્સ અને 600થી વધુ એગ્રી અને એમએસએમઈ ક્રેડિટ સેન્ટર્સ દ્વારા સમર્થિત છે, જે કૃષિ લોનની ઝડપી પ્રક્રિયાને સક્ષમ કરે છે. રિલેશનશિપ મેનેજર રૂરલ બિઝનેસનું અમારું 500થી વધુનું નેટવર્ક સીધા ખેડૂતો સાથે કામ કરે છે, બેન્કિંગ ઉત્પાદનો અને સરકારી યોજનાઓ પર માર્ગદર્શન આપે છે, તેમને જાણકાર નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. વધુમાં એસબીઆઈ બેન્કિંગને વધુ સુલભ બનાવવા માટે ડિજિટલ તકનીકનો ઉપયોગ કરી રહી છે. અમારા યોનો કૃષિ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો સરળતાથી વાસ્તવિક હવામાન અપડેટ્સ, બજાર કિંમતો અને સરકારી યોજનાઓની માહિતી જેવી સેવાઓની વિશાળ શ્રેણીનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. વધુમાં એસબીઆઈ જ્ઞાન પ્રદાન કરવા અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે સમર્પિત છે. અમે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો અને કિસાન ગોષ્ઠીઓ, સંધ્યા શિબિરનું આયોજન કરીએ છીએ, જ્યાં ખેડૂતો સરકારી યોજનાઓ અને તેમની આજીવિકા સુધારવાના હેતુથી એસબીઆઈની વિવિધ પહેલો વિશે જાણી શકે છે. ખેડૂતોને સમર્થન આપવાના અમારા ચાલુ પ્રયાસોના ભાગરૂપે એસબીઆઈ તેની તમામ શાખાઓમાં 16 ડિસેમ્બર 2024થી 23 ડિસેમ્બર 2024 સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.